જનતાને બિલકુલ ગોપાલ ઇટાલિયાની ઉપર માન છે અને એને જીતાડવાની એને ઠાન લીધી હોય એવું લાગે. મુખ્યમંત્રી 2-4 વખત જઈ આવ્યા, CR પાટીલે 2 વખત જઈ આવ્યા, 4 મંત્રીને ત્યાં કુંવરજી બાવળિયાને ત્યાં મૂકી દીધા, રાઘવજી પટેલને મૂકી દીધા, ધારાસભ્યો જયેશભાઈ રાદડિયાને મૂકી દીધા, હીરાભાઈ સોલંકીને મૂકી દીધા. હર્ષ સંઘવીએ સાધુ સંતો સાથે બેઠક કરી. આ બહુ ટ્રમ્પ કાર્ડ જેવું પણ સાબિત થાય. કિરીટભાઈના હારવાથી કેવળ કિરીટભાઈ હારવાના નથી, એમાં જયેશ રાદડિયા હારવાના છે, એમાં હર્ષ સંઘવી હારવાના છે, એમાં ભાજપ હારવાનું છે. વિધાનસભામાં 3 માણસ ભેગા થાય તો ભારતીય જનતા પાર્ટીને 3 દશકાનું શાસનમાં પણ ન સાંભળ્યો એવો વિરોધનો સહન કરવો પડે. ગોપાલ ઇટાલિયા કોરોનામાં ક્યાં હતા? હોત તો ગોપાલ ઇટાલિયા ક્યાં કોઈ સરકાર છે? હોત તો એ સહાનુભૂતિ વ્યક્ત કરી શકે. એમ કઈ ગોપાલ ઇટાલિયા માખણના પિંડામાંથી મોવાળો એટલે કે વાળ ખેંચી લ્યો અને જેમ સરળતાથી ખેંચી શકાય એમ કઈ ગોપાલ ઇટાલિયા જીતી જાય ને એને ફીણ તો આવી જ જવાના. કોંગ્રેસે બુદ્ધિપૂર્વક જ રાખ્યા છે ભાઈ નીતિનભાઈ રાણપરિયા, એક ઓલા પોદળામાં હાથી કૂતરે આ પોદળો મારો. કડી ટક્કર છે જ નહીં ભાજપને. જિગ્નેશ મેવાણી છે એનો એક ચોક્કસ વર્ગ ઉપર જ પ્રભાવ છે વિશેષતઃ. નીતિનભાઈને એમ લાગે છે કે ભારતીય જનતા પાર્ટી એના કદ પ્રમાણે એને એનું સ્તર પ્રમાણે કોઈ સ્ટેજ નથી આપ્યું. જિગ્નેશ મેવાણીની વિરોધનો એક પક્ષ છે. કોઈને જિગ્નેશ મેવાણીનું કદ વધે એ કોંગ્રેસમાં કેટલાયને પસંદ નથી. નમ્ર આંખે વિજયભાઈની શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે. શાયદ આ એવા પ્રથમ નેતા છે, નજીકના ભવિષ્યની વાત કરું તો, જેના મૃત્યુના સમાચાર પછી 2 વખત બંધ પાડવામાં આવ્યો. જીવતા હોય ત્યારે લોકો એની ટીકા કરતા. વિજયભાઈ રૂપાણીની આલોચના કઈ જેવી તેવી નથી. વિસાવદરમાં ચૂંટણી જંગ હવે જામ્યો છે, ત્યારે વિસાવદરમાં હાલ શું પરિસ્થિતિ છે, કોનું પલ્લું ભારે છે તે અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સાહેબ જોડાયા છે. સાહેબ, ગુજરાત તકમાં આપનું સ્વાગત છે. જી નમસ્કાર સાહેબ. વિસાવદરને અત્યારે આપ કઈ રીતના જોઈ રહ્યા છો? કોનું પલ્લે ભારે છે? અને એક બાજુ ગોપાલ ઇટાલિયાના સમર્થનમાં ગઈકાલે પણ અરવિંદ કેજરીવાલ થી લઈને બધા આવ્યા હતા, બીજી તરફ ભાજપની આખી ફોજ ઉતરી છે, અને કોંગ્રેસને આપ કઈ રીતના જોઈ રહ્યા છો? પ્રવીણભાઈ, આપણે કઈ રીતે જોઈએ એના કરતા આખું વિસાવદર અને ભારતીય જનતા પાર્ટી અને ઉમેદવારો જે આમ આદમી પાર્ટી માની કોંગ્રેસ એ બધા કાગ ડોળે જોઈ રહ્યા છે. આખા વિસાવદરમાં સૌથી મોટો પ્રશ્નાર્થ છે કે જાનકીનાથે જાણતો નહીં હોય કે આવતીકાલે સવારે શું થવાનું છે. સ્થિતિ એટલી બધી પ્રવાહી છે કે સીધી રીતે તમે જુઓ ગોપાલ ઇટાલિયા ઉપર બધા ઓળઘોળ છે, સમજી લ્યો. પણ અંડરગ્રાઉન્ડમાં ભારતીય જનતા પાર્ટીએ સોશિયલ મિકેનિઝમ જે કરેલું છે એની પણ બેહદ ચર્ચા છે. ઉપરથી તમને જે જોવા મળે ગોપાલ ઇટાલિયા, કોઈ શંકા નથી. જનતાને બિલકુલ ગોપાલ ઇટાલિયાની ઉપર માન છે અને એને જીતાડવાની એને ઠાન લીધી હોય એવું લાગે. પણ હંમેશા એક વસ્તુ યાદ રાખવી રાજકારણમાં કે જે બહાર દેખાય છે જરૂરી નથી કે અંદર પણ એવું જ હોય. એટલે કે જે લોકો મિકેનિઝમમાં શ્રેષ્ઠ હોય, જે મતદારોને મત બૂથ સુધી લઈ આવવાની વ્યવસ્થા જે છે એમાં જે છે ભારતીય જનતા પાર્ટીએ ભરત ગૂંથણ કરી લીધું. જયેશ રાદડિયા વગેરેએ. જયેશ રાદડિયાની જામકંડોળાની કન્યા છાત્રાલય છે, હજારો દીકરીઓ ટોકન રેટમાં ભણીને એમાંથી આગળ આવેલી છે. એમાંની જેટલી પણ વિસાવદર પંથકની જે બેનું દીકરીઓ છે એ બધાનો ડેટા કલેક્શન લઈ અને એના કાર્યકરો ઘરે ઘરે જાય છે, ડોર ટુ ડોર, કે તમારે જયેશભાઈનું ઋણ અદા કરવાનું છે. કેન્ડિડેટ ગમે તે હોય, કેન્ડિડેટ તમને ગમે કે ન ગમે. દાખલા તરીકે હવે ન ગમવાના અનેક કારણો છે, પણ 2 ઘડી માની લઈએ કે કિરીટભાઈ ઉપરના આક્ષેપ ખોટા છે, 2 ઘડી માની લઈએ. આક્ષેપ એક તરફ છે, પરંતુ વારંવાર કિરીટભાઈ ત્યાંના ને ત્યાંના હોવાથી એન્ટી ઇન્કમ્બન્સી એક શબ્દ છે પોલિટિક્સમાં, એટલે સરકાર વિરોધી મત. તમે જુઓ કોઈની સાથે તમે રહેશો ને પછી તમને એના સદગુણો તો ઠીક, દુર્ગુણો નહીં પછી ખબર પડશે. અત્યારે હું ને તમે બે એકબીજાને સારા લાગીએ કારણ કે આપણે ખાલી ટીવી ડિબેટ પૂરતા જ ભેગા થઈએ. એક રૂમમાં પાર્ટનર હોઈએ તો મારી લાઇકિંગ ડિસલાઇકિંગ, તમારી લાઇકિંગ ડિસલાઇકિંગ બધી ભેગી થાય ને તમને મારા ઉણપ દેખાય, મને તમારામાં ઉણપ દેખાય, કારણ કે સાથે રહીએ તો ખબર પડે. એમ વિસાવદરની જનતા કિરીટભાઈની સાથે રહેલી છે વર્ષોથી, ગોપાલની નહીં. ગોપાલ ઇટાલિયા સુરત રહે છે અને વિસાવદર આવ્યા છે.
વિસાવદરની જનતા ભાઈ કિરીટભાઈ પટેલની સાથે રહી છે એટલે એના સદગુણો કે સક્ષમતા કે તાકાત કે આવડત કે સંગઠન શક્તિ કે જે ગણો તે એનાથી વાકેફ તો હોય જ, પણ એનાથી આહટ થયેલી જે જનતા છે એ પણ એને ખબર હોય કે ભાઈ કિરીટભાઈમાં આ ખામી છે. એટલે સહકારી ક્ષેત્રના આક્ષેપો એક તરફ છે, પણ એનું વર્તન વલણ એનાથી પણ કેટલાક લોકો નારાજ હોય, કારણ કે દુનિયામાં દરેક માણસને આપણે સંતોષ આપી શકતા નથી હોતા. કોઈ એકને સંતોષ આપો 10 જણા રીસાય. એટલે ગોપાલ ઇટાલિયા અને કિરીટભાઈ એ બંને વચ્ચે એક તાર્કિક ભેદ જે છે એ શું છે? કારણ કે કિરીટભાઈ અહીંના છે એટલે લોકોને લાઇકિંગ ડિસલાઇકિંગ, ગુણ અવગુણ એ બધાની ખબર, અને એને ધિકારનારા લોકો એ રીતે પ્રચાર કરે, ચાહનારા લોકો એ રીતે પ્રચાર કરે. ગોપાલમાં શું છે, ગોપાલ ઇટાલિયામાં, કે ઈ આમ જુઓ તો અતિથિ જેવા છે. એટલે એની તમને કહું દુર્ગુણો કે એના કઈ લાઇકિંગ ડિસલાઇકિંગ એના વિશે બહુ વિસાવદરને ખબર નથી. એટલે જે કઈ હું ને તમે સાંભળીએ એમ વિસાવદરે પણ સાંભળ્યું હોય કે ભાઈ ગોપાલ ઇટાલિયા છે, બહુ ઝુંઝાર, એક તો બોલવામાં એક્સપર્ટ છે, એડવોકેટ છે, ઝુંઝારું છે, યુવાન છે, લડી લે એમ છે, બેકગ્રાઉન્ડ પોલીસનું છે એટલે ગભરાય એમ નથી, તાર્કિક દલીલ કરે છે, ગામડાની ભાષામાં વાત કરે છે. એટલે ટૂંકમાં એની પોઝિટિવનેસ છે, અને આની પોઝિટિવ અને નેગેટિવ બે છે. આ બંનેની વચ્ચે અત્યારે આખું વિસાવદર કાગ ડોળે રાહ જોઈ રહ્યા છે 19 તારીખની. અને આપની જાણ ખાતર પ્રવીણભાઈ, થોડુંક જે કહેવાય ને નબળી ગાયને જાજી બગા, ત્યારે પડે છે ને ત્યારે સઘળું પડે છે. એક તો કિરીટભાઈનું 19-20 ગણાતું તું લોકપ્રિયતાની દ્રષ્ટિએ, કે ભાઈ કિરીટભાઈની દ્રષ્ટિએ ગોપાલભાઈ ઘણા આગળ છે એવું કહેવાતું હતું આજ સુધી. પછી કિરીટભાઈએ પણ તાકાત ઝોકી દીધી, ભારતીય જનતા પાર્ટીએ તાકાત ઝોકી દીધી. મુખ્યમંત્રી 2-4 વખત જઈ આવ્યા, CR પાટીલ 2 વખત જઈ આવ્યા, 4 મંત્રીને ત્યાં કુંવરજી બાવળિયાને ત્યાં મૂકી દીધા, રાઘવજી પટેલને મૂકી દીધા, ધારાસભ્યો જયેશભાઈ રાદડિયાને મૂકી દીધા, હીરાભાઈ સોલંકીને મૂકી દીધા, જગદીશ પંચાલને મૂકી દીધા. તમે જુઓ, હર્ષ સંઘવી પણ છાસવારે ત્યાં જાય છે. હમણાં 2 દી પહેલા ગયા હતા તો હર્ષ સંઘવીએ સાધુ સંતો સાથે બેઠક કરી. આ બહુ ટ્રમ્પ કાર્ડ જેવું પણ સાબિત થાય. સાધુ સંતો, કારણ કે વિસાવદર પંથક જે છે એ આવી ધાર્મિક સ્થાનોનું હબ ગણાય. હવે એમાં જેટલા પણ મઠાધીશો છે, આશ્રમના મહંતશ્રીઓ છે, એ બધાએ એના અનુયાયીને જે અપીલ કરે, ને અપીલમાં શું કરે, કોઈ એમ ન કે તમે કિરીટભાઈને મત આપજો. કિરીટભાઈની સામે કોઈને વિરોધ હોઈ શકે. એ એમ કે છે કે આપણે જયેશભાઈ રાદડિયા અને હર્ષ સંઘવી અથવા ભાજપ એની સામે જોવાનું છે. કિરીટભાઈની યાર તમને જામે કે ન જામે ભૂલી જાઓ 2 ઘડી. કિરીટભાઈ કોણ છે? પણ કિરીટભાઈના હારવાથી કેવળ કિરીટભાઈ હારવાના નથી, એમાં જયેશ રાદડિયા હારવાના છે, એમાં હર્ષ સંઘવી હારવાના છે, એમાં ભાજપ હારવાનું છે, અને ભાજપ હિન્દુવાદી છે, વગેરે વગેરે. આવું સાધુ સંતો જો એના અનુયાયીઓને કે તો એ ભાઈ હર્ષ સંઘવીએ જે 2 દિવસ પહેલા મીટિંગ કરી તો સ્વાભાવિક જ છે એની અસર પડે. હવે એના પછીથી ગઈકાલે ત્યાં વિસાવદરમાં અરવિંદ કેજરીવાલ પાછા આવ્યા, અને ગોપાલ ઇટાલિયાએ ત્યાં એક મેનિફેસ્ટો તો ઠીક, પણ એફિડેવિટ જાહેર કર્યું. એફિડેવિટ, સોગંદનામું, કે હું હારું કે જીતું, જુઓ 2 પ્લસ છે. માની લો કે હારી જાઉં તો પણ હું વિસાવદરમાં આવીને રહીશ. એની છોકરીનો દાખલો, અત્યારે દીકરી ત્યાં ભણે છે તો એ કે હું સુરતમાંથી દાખલો લઈને અહીંયા વિસાવદરની સ્કૂલમાં દાખલો એને દાખલ કરાવડાવીશ, અહીંયા રહીશ. હારી જાઉં તો પણ, જીતી જાઉં તો ખેર રહેવું પડે, હારી જાઉં તો પણ. એટલે એની પણ પાછી ઇફેક્ટ પડે કે ભાઈ આ માણસ કમિટેડ છે, અતિથિ બતિથિ કુછ નહીં, કમિટેડ છે. અને શું છે એ બધાને ખબર છે. વિધાનસભામાં 3 માણસ ભેગા થાય તો ભારતીય જનતા પાર્ટીને 3 દશકાનું શાસનમાં પણ ન સાંભળ્યું એવો વિરોધનો સહન કરવો પડે. 2 તો છે, ચૈત્ર વસાવા ને ભાઈ જિગ્નેશ મેવાણી, 3જા ભાઈ ગોપાલ ઇટાલિયા. એટલે આ રીતે ત્યાં બિલકુલ દ્વંદ્વ યુદ્ધ ચાલી રહ્યું છે અત્યારે, વૈચારિક પણ ને બધી રીતે પણ. આમાં મેદાનમાં જયેશ રાદડિયા અને ભાઈ છે ગોપાલ ઇટાલિયા. ભારતીય જનતા પાર્ટી અને ગોપાલ ઇટાલિયા અને જયેશ રાદડિયા. આમ આદમી નહીં, આમ આદમી ઠીક છે, ગોપાલને કારણે બધી ધામધૂમ છે. જી પ્રવીણભાઈ.
ભાજપ ઉમેદવાર કિરીટ પટેલ હોય કે જયેશ રાદડિયા હોય, એ ક્યાંક ને ક્યાંક ગોપાલ ઇટાલિયાનું સીધું નામ નથી લેતા, પણ આડકતરી રીતના પ્રહાર કરી રહ્યા છે કે ગોપાલ ઇટાલિયા તો સુરતથી આવ્યા છે, સુરતથી હારી ગયેલા છે તેઓ ઉમેદવાર, અને તેમણે ખેડૂતો માટે શું કામ કર્યું છે, અને કોરોના વખતે પણ તેઓ ક્યાં હતા. એટલે ક્યાંક ને ક્યાંક એ સવાલ ઉઠાવે છે કે વિસાવદરમાં જ્યારે સંકટનો સમય હતો ત્યારે ગોપાલ ઇટાલિયા ક્યાં હતા. ગોપાલ ઇટાલિયા તો છેલ્લા 2-3 મહિનાથી આવીને રહ્યા છે. તો શું આની અસર મતદારો પર પડશે? ગોપાલ ઇટાલિયા ક્યાં હતા એના કરતા ગોપાલ ઇટાલિયા હતા શું, એની ઈ તો વિપક્ષમાં હતા, તો ઈ શું કરી લે? તમારી સરકાર તમારી હતી, ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી, એના ધારાસભ્યો, એના સંસદ સભ્યો, એના નગરસેવકો, એના તાલુકા પંચાયતના સદસ્યો, એના જિલ્લા પંચાયત સદસ્યો, તમે શું કર્યું? હાલો, અને માની લો કે તમે કઈ સારું કર્યું હોય તો કહેવાની પણ જરૂર ક્યાં છે? તમે જનતાને નગુણી સમજો છો? જનતા બિલકુલ સદગુણી જ હોય છે, નગુણી નથી હોતી, ઋણાનુબંધ હોય છે. આ વિજયભાઈ રૂપાણીનું અત્યારથી આખું રાજકોટ ધ્રુસકે ધ્રુસકે રડે છે કે નહીં, સદગુણી છે એટલે કે ભાઈ એને સારા કામ કર્યા છે, ધેટ્સ ઓલ. બાકી બધું ભૂલી જાવ. જે આક્ષેપ થયા, ફલાણું થયું, સ્ટેપ ડાઉન થયા, કાઢ્યા, રાખ્યા, બધું ગોળ્યું. રાજકોટ માટે ઉત્તમ કામ કર્યું એટલે લોકો અત્યારે જુઓ, બીજો દિવસ છે, આમ જુઓ તો એક તો બંધ પાડી દીધો અડધા દિવસનો, આ બીજો બંધ પાડવામાં આવ્યો આજે. એવી રીતે કોરોના કાળમાં કે ખેડૂતના મુશ્કેલીમાં વિસાવદરની જનતાને જો ભારતીય જનતા પાર્ટી એમ કહેતું હોય કે ગોપાલ ઇટાલિયા ક્યાં હતા, તો ભલામણ ઈ તો જ્યાં હોય ત્યાં, હાલો ને, ઈ તો અમથાય વિપક્ષના નેતા હતા. તમારી તો સરકાર, તમારું તંત્ર, તો સેન્સિટિવ ઇકો ઝોનનો જે ડખો ચાલે છે એમાં સરકારે શું કર્યું મને બતાવો. ડખો ચાલે જ છે, સહકારી મંડળીના કૌભાંડ છે તો ડખો ચાલે છે. જમીન માપણીમાં જે માથાકૂટ છે, ડ્રોન સિસ્ટમથી જમીન માપવામાં આવે છે, છગનભાઈની જમીન મગનભાઈમાં દેખાય, મગનભાઈની જમીન છગનભાઈમાં દેખાય. લેન્ડ ગ્રેબિંગના કેસ થવા સુધીનો ડખો થયો છે. શું કર્યું તમે? ટેકાના ભાવે જે જણસો ખરીદવાની હોય, માર્કેટિંગ યાર્ડની ત્યાં લાંબી લાઈન લાગી હોય, પછી એના જે આક્ષેપો થયા છે એ પાછા ખેડૂતોએ કર્યા. ખાલી ગોપાલભાઈ કરે એમ નહીં કે ભાઈ અમારો વારો હોય તો 3-4 દિવસ અમારે લાઈનમાં ઉભું રહેવું પડે, ત્યાં વળી કોક વચેટિયા આવે, આવીને અમારો માલ તપાસે, માંડવી હોય કે કઠોળ હોય, ચણા હોય કે ફલાણું હોય, એ જોઈને કે ભાઈ બરાબર નથી, આનો કઈ ભાવ નહીં, જવા દો. બોલો 3 દિવસથી તો હેરાન થયો હોય, એને પાછા એ વેચાય તો પૈસા આવે તો બીજાને લેવડ દેવડ કરવાની હોય, એટલે એ મુશ્કેલીમાં મુકાય. એટલે એ આતા બાપા કરે, ભાઈ બાપા કરે, કોઈ હિસાબે ભાઈ અમારો મેળ પાડી દો. એટલે પછી ઓલા લોકો કે તો આટલા પૈસા થાય એમ કટકીના, તો ઓલો કે બેળ્યું હવે બીજું શું, કટકી તો કટકી, પણ મારો વારો તો આવે ને, જાન તો છૂટે. હવે આ જે આક્ષેપ છે એનો ભારતીય જનતા પાર્ટી પાસે કોઈ જવાબ નથી કે ભાઈ આ બધા જ પ્રશ્ન, ઇકો સેન્સિટિવ ઝોન, જમીનની માપણી, ખેડૂતોને જે ટેકાના ભાવે જે જણસો ખરીદવી જોઈએ એમાં રાહત, એનાથી માંડીને સહકારી ક્ષેત્રના કૌભાંડથી માંડીને જેટલા પણ પ્રશ્નો છે તમારે ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી ત્યારે જ થયા છે. એટલે ગોપાલ ઇટાલિયા કોરોનામાં ક્યાં હતા હોત તો ગોપાલ ઇટાલિયા ક્યાં કોઈ સરકાર છે હોત તો એ સહાનુભૂતિ વ્યક્ત કરી શકે, બીજું તો કરે શું? આમ આદમી પાર્ટીમાં કદાચ એની પાર્ટી હોય અને 5-50 હજાર રૂપિયા ફંડ આવ્યું તો થોડું ઘણું એ મદદ કરી શકે, માની લ્યો. તમે એમ સરકાર છે ને એમ ન કહી શકે તમે ક્યાં હતા, કારણ કે એ તો કોમન મેન છે, એ તો શું હતા, ક્યાં શું કરી શકે. તમે જો સારું કામ, એટલે કે ભારતીય જનતા પાર્ટી શાસક પક્ષે કે કોંગ્રેસે, બે કોંગ્રેસ પણ એવો છે પક્ષ તો ભૂતકાળમાં સરકાર ઉપર રહી ચૂકે, તો આમ આદમી પાર્ટી તો નવીન જીવ છે એટલે એની ઉપર તમે બહુ બ્લેમ, પણ કોંગ્રેસે એવું કહી ન શકે ભાજપને કે તમે, તો તમારો પક્ષ પણ છે તમારે મતે લેવા છે. કોરોનામાં તમે માનવીય સેવા તો પૂરી પાડી શક્યા હોત કે ચાલો ભાઈ કોરોના વોરિયર્સ તરીકે, એટલે કે સેવક તરીકે અમને સરકાર કઈ કામ સોંપશે તો અમારી પાસે આટલા કાર્યકરોની ફોજ છે, ઘરે ઘરે તમારે કોઈને ટેબ્લેટ્સ આપવી છે, કોઈને માસ્ક વિતરણ કરવું છે, કોઈને સેનેટાઇઝર્સ કરવા છે, કોઈને હોસ્પિટલાઇઝેશન કરવા છે, કોઈને ગેસ આપણે ઓક્સિજનના બાટલા જોઈએ છે, વગેરે વગેરે. એમાં તમે કાર્યકર તરીકે 2-5 હજાર માણસને ઉતાર્યા હોત કોંગ્રેસે કે ભાઈ અત્યારે અમે આ કોરોના કાળ જે છે, કોરોના કોંગ્રેસ ભાજપ હોય નહીં, રોગનો કોઈ પક્ષ ન હોય, તો ત્યારે તમારે આ કેવું જોઈએ તમારે. એટલે બે આમ તો આમ આદમી પાર્ટીએ પણ કોંગ્રેસે પણ કે ભાઈ સરકાર, જેમ કે અત્યારે તમે જુઓ 2 દિવસ પહેલા આ વિજય રૂપાણીની ઘટના બની, દુર્ઘટના બની કરુણાંતિકા, તો ગોપાલ ઇટાલિયાએ એની વિડીયો બહાર પાડીને કીધું કે ભાઈ આ કરુણાંતિકા બની છે, આમાં કોઈ રાજનીતિ હોઈ શકે નહીં, કરવી પણ ન જોઈએ, એટલે 2 દિવસ અમે અમારા તમામ કાર્યક્રમો સ્થગિત રાખીએ છીએ. ખાલી એટલું જ નહીં, એને કીધું કે સરકાર પાસે ભલે બધી જ સગવડ છે, પણ એને એમ લાગે સરકારને કે અમારી કઈ જરૂર છે તો આમ આદમી પાર્ટી સરકાર કે તેમ કરવા તૈયાર છે.
અમારા તમામ કાર્યકરો અમે તમને સમર્પિત કરવા તૈયાર છીએ. કંઈ પણ કામ હોય અમારા લાયક તો કહેજો, કારણ કે અત્યારે અમે ભાજપ ભાજપે કોંગ્રેસ જે જમણવાર કર્યો તો સાહેબ, એના પર પણ એક સવાલ ઉઠી રહ્યા છે કે એ દિવસે તમામ કાર્યક્રમો બંધ રાખવાના હતા, તેમ છતાં ભાજપે કાર્યક્રમો તો બંધ રાખ્યા, પણ ક્યાંક ને ક્યાંક જે એક જમણવાર થયો હતો ગામમાં, તેને લઈને પણ સવાલો ઉઠી રહ્યા હતા. હવે એ કરુણા છે તો છે. હવે એમ પછી એ લોકો એમ કે ભાઈ જમવાનું કહેવાય ગયું હતું ને ઓર્ડર અપાઈ ગયા હતા ને ફલાણું હતું ને ઢીકણું. ભાઈ જે હોય તે એક મલાજો હોય છે. આપણે પડોશમાં કોઈ ગુજરી જાય ને તો આપણે ઘરે આપણે ટીવી ધીમા કરી દઈએ, રેડિયો ધીમો કરી દઈએ, કારણ કે મલાજો જાળવીએ એટલા માટે. નહીતર મૃતકને આપણે ભલે કઈ સંબંધ હોય કે ન હોય, પણ એક માનવીતાને કારણે આપણે ટીવી ધીમો કરી દઈએ, બંધ કરી દઈએ. એને બદલે તમે જમણવાર કર્યું એ બહુ છાપામાં આવ્યું બધી રીતે. અને ત્યાર પછીથી ભારતીય જનતા પાર્ટીએ હવે પ્રોબ્લેમ શું થયો, એક તો જમણમાં ટીકા બીકા થઈ તો ઓકે. હવે છેલ્લા 2 દિવસ રહ્યા છે પ્રચારના લાસ્ટ, પછી તો સાયલેન્ટ થઈ જવાનું છે. ડોર ટુ ડોર તમે જાઓ તો જાહેર પ્રચાર ભૂંગળાબાજી છે એ બંધ થઈ જવાની. હવે ભૂંગળાબાજીને આજનો દિવસ ને કાલનો દિવસ વધીને છે, પછી પૂરું. હવે એમાં થયું વિજયભાઈની કરુણાંતિકા. એટલે જે લોકો ત્યાં ડેરા તંબુ તાણીને વિસાવદરમાં ભારતીય જનતા પાર્ટીના લોકો બેઠા હતા, એ બધા મોટા ભાગના પાછા રાજકોટ બેઝ છે, સૌરાષ્ટ્ર બેઝ છે. હવે એ બધાએ વિજયભાઈની અંતિમ યાત્રામાં આજની વાત કરું છું, સોમવારની અંતિમ યાત્રામાં એને સામેલ થવું પડશે. 2-2:30 વાગે રાજકોટ એનો મૃતદેહ આવશે. એટલે આજે અંતિમ યાત્રા ને કાલે પ્રાર્થના સભા. હવે આ 2 દિવસ તો એને અહીંયા મોટા ભાગના લોકોએ રોકાવવું તો પડે. અને જે જાણીતા ચહેરા છે એ તો ખાસ, અને એ જ હોય છે મિકેનિઝમ કરનારા. કાર્યકરોની કોઈ નથી હોતી. મેઇન માણસ જયેશ રાદડિયા જેવા માણસ જે છે, કુંવરજીભાઈ બાવળિયા જેવા છે, હીરાભાઈ સોલંકી જેવા છે દાખલા તરીકે, અથવા હર્ષ સંઘવી છે, ગૃહમંત્રી છે, મુખ્યમંત્રી છે, CR પાટીલ છે, મનસુખ માંડવિયા છે, એ બધા અહીં રહેવું પડશે, અહીંયા મોઢું બતાવવું પડે ને. એટલે સ્થિતિ એવી થશે કે નબળી ગાને જાજી બગા. એક તો ત્યાં વાતાવરણ થોડુંક વાકાતરાહું હતું, એમાં વળી 2 દિવસનો ખાલીપો સર્જાશે. એટલે પણ વિસાવદરમાં ભારતીય જનતા પાર્ટી થોડુંક ટફ ફાઇટ થશે. હાલાકી ભાજપે મહેનત બધી જ કરી લીધી હતી. સોશિયલ એન્જિનિયરિંગ કરી લીધું, સરકારને તામજામ બધું ગોઠવી દીધું, આખું એની પાસે તંત્ર છે, મિકેનિઝમ છે, સંગઠન છે, બધું જ છે. ભાજપે કઈ ગોપાલ ઇટાલિયા માખણના પિંડામાંથી મોવાળો એટલે કે વાળ ખેંચી લ્યો અને જેમ સરળતાથી ખેંચી શકાય એમ કઈ ગોપાલ ઇટાલિયા જીતી જાય ને, એને ફીણ તો આવી જ જવાના, સમજી લ્યો. ભલે સમાજ એમ કહેતા હોય કે ભાઈ લોકપ્રિયતાની ચરમસીમા છે, લોકપ્રિયતામાં બહુ ફસાવા જેવું નથી. એ મતમાં પરિણામે તો મેળ પડે. બાકી દુનિયામાં જીંચક કરનારા પણ લોકો હોય છે. જી પ્રવીણભાઈ. બિલકુલ સાહેબ, ભાજપ જોડે એક સંગઠન છે, પૈસા છે અને કાર્યકર્તાઓની ફોજ છે. બીજી ઉપરાંત વાત કરીએ તો વિસાવદરમાં જે રીતના મંત્રીમંડળને ઉતાર્યું છે, આ બધા વચ્ચે સોશિયલ મીડિયાની વાત કરીએ તો સોશિયલ મીડિયામાં આમ આદમી પાર્ટીના સતત વિડીયો આવતા રહે છે, તેમની સભાઓ છે, તેમની નેતાઓના લાઈવ થયા છે. તેમની વાત કરીએ તો કોંગ્રેસ અને ભાજપ ક્યાંક ને ક્યાંક પાછા પડતા હોય એવું લાગે છે, અને આની અસર શું મતદારો પર થઈ શકે? આમ આદમી પાર્ટી છે ને સોશિયલ મીડિયાનું સર્જન છે. એનો ઉદ્ભવ પણ આમાંથી જ થયો છે. બધા ઇન્ટેલિજન્ટ જે તે સમયના કુમાર વિશ્વાસ ને કિરણ બેદી ને આ બધા જે હતા, જે અન્ના હજારેના વખતની વાત કરું છું. હવે તો બધું આડાવડું ઘણું થઈ ગયું, દાગે દાગ થઈ ગયું, બરાબર છે. પણ જે તે સમયે આમ આદમી પાર્ટી એનું ઉદ્ભવ સ્થાન, એનું મૂળ સ્ત્રોત એ સોશિયલ મીડિયા હતું. એનું સંગઠન ગ્રાસરૂટ લેવલ ઉપર કાંઈ નહીં, સોશિયલ મીડિયામાં જે કાંઈ એનું આવડત છે એને કારણે તો લોકો અચંબિત થઈ ગયા હતા. ઓહો, આવી રાષ્ટ્રપ્રેમી કોઈ પાર્ટી હોઈ શકે, આટલી સાદગીથી કોઈ શાસન કરવાની વાત કરી શકે. અમે કોઈ પણ પ્રકારના તામજામ ને તાસીરા નહીં કરીએ, અમે સરકારી મશીનરીનો ઉપયોગ નહીં કરીએ, લાઇટ નહીં વાપરીએ, બંગલા ગાડી નહીં વાપરીએ, ભાડા ભથ્થા બહુ નહીં લઈએ, ખર્ચાળ કાર્યક્રમો નહીં કરીએ, કોમન મેનની જેમ રહેશું, ટ્રસ્ટીશીપથી કામ કરશું. આવી બધી વાત કરી હતી સોશિયલ મીડિયાથી. એટલે તો આખું ભારત ગાંડું થઈ ગયું હતું. ઓહો, આને જ દેવાય મત, અથવા તો આવા જ સત્તામાં હોવા જોઈએ. પણ પછી કેજરીવાલની સરકાર આવી, શું થયું આપણે બધા એના સાક્ષી છીએ. સત્યાનાશ કરી નાખ્યો. જે ભાઈ શીલા દીક્ષિતના અને અરવિંદ આપણે ભાઈ અંબાણીના ને એના કાગળિયા આપણને પ્રેસ કોન્ફરન્સમાં આવા થોથા કાગળિયા બતાવીને અરવિંદ કેજરીવાલ સત્તા ઉપર આવ્યા કે હું આવીશ એટલે આ લોકોને જેલમાં પૂરી દઈશ, એને બદલે એની યારે તો પાર્ટનરશિપ કરી કોંગ્રેસ સહિતના ઇન્ડી એલાયન્સ સાથે. એટલે અરવિંદ કેજરીવાલના નામે કૂતરું મત આપે એમ નથી, લખી રાખો.
એની છાપ ઘસાઈ ગઈ. ભલે પક્ષના વડા છે એટલે આવે. ગોપાલભાઈને સૌથી વધુ નુકસાન પહોંચાડવા કોઈ હશે તો અરવિંદ કેજરીવાલ છે. ભલે 2 વખત આવી ગયા હોય. હવે આ ગામમાં કોણ ના પાડે? તમે સમજી લો, આવવાની છૂટ છે, બોલવાની છૂટ છે, પણ બધાને ખબર છે કે ભાઈ તમે હવે જાળવા જાઓ. આ જે કઈ અત્યારે ધામધૂમ છે એ ગોપાલના કારણે છે. કારણ કે એની ઉપર હજી કમસે કમ એવો કોઈ દાગ લાગ્યો નથી. તોફાની છે ને આ છે ને બધું સમજ્યા. એ તો સામે એવા છે તો જેસે કોઈ તૈસા જ હાલે. આમાં સીધા માણસોને તો કોઈ ગણકરા જ નહીં. એટલે એ છોડો, પણ દાગને લાગે એવું કીધું ગોપાલમાં કાંઈ છે નહીં, એટલે ગોપાલ અત્યારે ઉપડ્યા ઉપડતા નથી. એટલે એને પક્ષના પ્રોટોકોલ મુજબ બોલાવવા પડે જુદી વાત છે, પણ અરવિંદ કેજરીવાલની અપીલને કારણે લોકો અત્યારે એને મત આપે એવું કાંઈ છે નહીં. એને પોતાની શાખ ગુમાવી દીધી. કોંગ્રેસે બુદ્ધિપૂર્વક જ રાખ્યા છે ભાઈ નીતિનભાઈ રાણપરિયા. એક ઓલા પોદળામાં હાથી ખૂતા આ પોદળો મારો, બાકી એનું કાંઈ નહીં. તમે ન એની કે થઈ છે, ઘણી ઘણી સભા થઈ, થોડી ઘણી પોતે પ્રચાર કર્યો, પણ તમે જે શક્તિસિંહ બાપુએ વાત કરી હતી 20 જેટલા સ્ટાર પ્રચારક, કોઈ ભોજો ભાઈ આવ્યો નહીં. કોઈ સ્ટાર પ્રચારક ઘરમાં કોઈ સાંભળતું બહારની ક્યાં સવાલ છે? શેના સ્ટાર પ્રચારક? એટલે એમાં કાંઈ છે નહીં. એ ખાલી દહીં દૂધમાં છે. સમજી લો, કોંગ્રેસ છે એ દહીં દૂધમાં, ટ્રાફિક પોલીસ જેવું. ટ્રાફિક પોલીસમાં શું હોય કે ભાઈ રોડે કોકનો, વાહને કોકનો, પોતે આમ કીધા કરે આમ હાલો આમ હાલો આમ. રોડે કોકનો, વાહને કોકનો, પણ એ હું છું હું કહું એમ કર્યા કરો. એમ કોંગ્રેસનું એના જેવું છે. તે એનું કઈ વેલ્યુ નથી. મૂળ વાત ભારતીય જનતા પાર્ટી અને ગોપાલ ઇટાલિયા, આમ આદમી પાર્ટી પણ નહીં. લડત કોની છે? કિરીટભાઈની પણ નહીં, કિરીટભાઈ પટેલની નહીં, ભારતીય જનતા પાર્ટી અને જયેશ રાદડિયા. સમજી લ્યો, કિરીટભાઈ ગૌણ છે, એ ચહેરો છે, પણ બેઝિકલી જે છે લોકો કદાચિત એને જીતાડે કે મત આપે તો જયેશભાઈને કારણે અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનને કારણે. ફરજિયાત કમિટેડ વોટર્સ જેને કહેવામાં આવે એવી રીતે ભારતીય જનતા પાર્ટીને મત મળે અને કિરીટભાઈ જીતી જાય જુદી વાત છે. બાકી જયારે જો પસંદગી કરવાની આવે કે કિરીટભાઈ કે ગોપાલભાઈ, તો હાંખું વીંચીને લોકો ગોપાલભાઈને જ મત આપે, એમાં કોઈ સંશય નથી. પણ અત્યારે ગોપાલભાઈ ઉપડા ઉપડતા નથી. એ લોકપ્રિયતા છે. લોકપ્રિયતા જે જુદી ઘટના છે અને મદદ કરવી જુદી ઘટના છે. અમિતાભ બચ્ચનની ટિકિટ, ફિલ્મની ટિકિટ લેવા માટે તેને આમ બારીમાં હાથ નાખતા હાથ છોલાઈ જતો, લોહી નીકળી જાય ને તો એ ટિકિટ મળતી હતી. એને જાણે નાદારી નોંધાવીને કોઈએ પાવલું ન પરખાવ્યું. આ એ જનતા છે. લોકપ્રિયતામાં ચરમસીમા અમિતાભ બચ્ચનની વાત કરું, લોકપ્રિયતા એનાથી વિશેષ તો હોઈ શકે નહીં. સદીનો મહાનાયક મહાનાયક હવે બધા કે એ તો સુખી થઈ ગયા એટલે. પણ જેની ટિકિટ લેવામાં લોહીશાળ હાથ જે છે લોહી વાળો થઈ જતો હતો અને કાળા બજારમાં ટિકિટ લેતા હતા, એમાંથી એક પણ માણસે નહીતર બધાએ પાવલી પાવલી કે રૂપિયો આપ્યો તો એનું કરજ ડૂબાઈ ગયું હોત. પણ લોકપ્રિયતા ખરી. પણ હું તમે નાચો તો અમે મજા કરીએ, અમારે તમને કઈ મદદ નથી કરવી. આ દુનિયામાં એવું છે, આપણે બધા બ્લુ ટીક થી જેમ બહુ હરખાઈ જાય ને, મારા એટલા ફોલોઅર છે, કોઈ કાળો કાગડો નથી હોતો. તમે માગજો કોક પાસે 5-10 હજાર રૂપિયા હરામ બરોબર કોઈ આપે તો. બ્લુ ટીક તો મફત છે. તે શું વાંધો? તમારો જન્મદિવસ હોય, મને ખબર પડે જન્મદિવસે ગૂગલમાં સર્ચ કરીને આવડો મોટો ફૂલનો ગુચ્છો મોકલાવું, આગળ એમાં આવે છે કે ભાઈ એક ફૂલનો ગુચ્છો મોકલવાના 20 રૂપિયા. તો હું કહું કે હવે પ્રવીણભાઈ રૂબરૂ મળે ને ત્યારે વાત, બાકી હરિઓમ. એટલે આ એવું છે. લોકપ્રિયતા જુદી ઘટના છે અને મિકેનિઝમ જુદી ઘટના. ભારતીય જનતા પાર્ટી પાસે રણનીતિ અને મિકેનિઝમ છે, ગોપાલભાઈ પાસે લોકપ્રિયતા છે. હવે એને કેટલું કોણ મદદરૂપ થાય એના ઉપર આધાર છે. જી પ્રવીણભાઈ. સર, કડી વિધાનસભાની એક સવાલ કરી લઉં તો કડીમાં ગઈકાલે જિગ્નેશ મેવાણીએ પ્રચાર કર્યો હતો. આ ઉપરાંત ભરતસિંહ સોલંકી, જ્ઞાનીબેન ઠાકોર પ્રચાર કરી રહ્યા છે. તો શું કડીમાં કોંગ્રેસ જીતી શકે છે? કડીમાં શું પરિસ્થિતિ? ના સાહેબ, કડીમાં કડી ટક્કર છે જ નહીં ભાજપને. જિગ્નેશ મેવાણી છે એનો એક ચોક્કસ વર્ગ ઉપર જ પ્રભાવ છે વિશેષતઃ. અને કોંગ્રેસમાં તમે જાણો છો કે આ બધો અભાવ છે લોકો સુધી પહોંચવામાં. એમાં ભારતીય જનતા પાર્ટી વન વે તરફ વયા જશે એવું લાગે છે અત્યારે. કારણ કે ભારતીય જનતા પાર્ટીએ નીતિનભાઈ પટેલને ત્યાં મૂક્યા. નીતિનભાઈ પટેલને મૂકીને પણ એક કાંકરે બે પક્ષી જેવું છે. નીતિનભાઈને એમ લાગે છે કે ભારતીય જનતા પાર્ટી એના કદ પ્રમાણે, એને એનું સ્તર પ્રમાણે કોઈ સ્ટેજ નથી આપ્યું, એટલે આમ જુઓ તો હાસ્યામય ધકેલાય છે અને થોડાક રૂઠેલાય છે. હવે એને ઉપર ભારતીય જનતા પાર્ટીએ જવાબદારી સોંપી. તોફાની નિશાળિયાને મોનિટર બનાવી દેવો એ ભાજપની ખાસિયત છે. નીતિનભાઈને કીધું કે તમે જીતાડી દો તો વાત પૂરી. હારી ગયા તો તમારે અમારી પાસે કઈ માગવાનું થતું નથી કે મને કહેવાય તમે એક બેઠક જીતાડી ન શકો તો પછી ક્યાં પ્રશ્ન આવે છે. એટલે એવો ટાસ્ક સોંપવામાં આવ્યો છે. પણ ત્યાં ભારતીય જનતા પાર્ટી જે છે સંગઠનના જોરે કડીમાં કમસે કમ
એમાં કદાચિત ફતે. અહીંયા જેટલું ગોપાલનું ચિત્ર ઉજળું છે માની લ્યો, એવું ત્યાં જે છે જ્યાં કટોકટ બટોકટ નથી, ત્યાં ભારતીય જનતા પાર્ટીનું પરડું ભારે છે. કારણ કે એની પાસે સંગઠન છે ને બધી વ્યવસ્થા છે. ને કોંગ્રેસ કહો કે આ ભલે જિગ્નેશ મેવાણીએ બધી વાતો કરી, પણ જિગ્નેશ મેવાણી સ્વયં કોંગ્રેસથી નારાજ છે. કારણ કે અહીંયા અમરેલીની જે ઘટના બની હતી દલિત યુવક ઉપર જે થઈ મારામારી થઈ વગેરેની, તો કોંગ્રેસે એને સાથ ન આપ્યો એટલે એમાંથી નારાજ થયા. એટલે તો એ જાહેરમાં સોશિયલ મીડિયામાં કહે છે ને કે ભાઈ રાહુલ ગાંધી કહી ગયા છે કે કેટલાક લોકો ભાજપના બી ટીમ જેવા છે, આ તો એ કાઢો ઘો ને બધી આવું જાહેરમાં કીધું. પછી પક્ષે એને શિસ્તભંગના પગલાની ડરે એમ કીધું કે ભાઈ માપમાં રહ્યો, તમે બોલોમાં જે કાંઈ છે એ પક્ષમાં જાહેરાત કરો, સોશિયલ મીડિયા થ્રુ જાહેરમાં ન આવો. એટલે એને દબાવી દેવામાં આવ્યા. હવે દબાવી દેવામાં આવ્યા એટલે હવે તમે બીજા કહો એ ન્યા પ્રચાર કરે છે, પણ એ મન વચન કર્મથી નહીં, ખાલી પ્રોટોકોલ પ્રમાણે. આપણે કેટલાક જે છે ન ગમે એવા મહેમાનો આવે ને જેમ આપણે હાજરી લઈએ. પહેલા જિગ્નેશ મેવાણીએ પહેલા અગાઉ તો ના પાડી હતી કે કડી વિધાનસભાની જવાબદારી જે એમને સોંપવામાં આવી હતી પ્રભારીને, ત્યારે પણ એમને ઇનકાર કર્યો હતો. એકચ્યુઅલી પ્રવીણભાઈ ઇનકાર નતો કર્યો. મેં જ વાત કરી હતી ભાઈ મારી ઉપર એનો ફોન આવ્યો હતો જિગ્નેશભાઈનો. એને કીધું આ મીડિયામાં બધું જગદીશભાઈ ચાલે છે પણ એવું કઈ છે નહીં, મેં ઇનકાર કર્યો જ નથી. ક્યાંથી મીડિયામાં આવી રામ જાણ મને કોઈ પૂછતું નથી. મેં ઇનકાર કર્યો નથી એટલું નહીં, એને મને એમ કીધેલું જિગ્નેશભાઈએ કે હું અચૂકે અચૂક જવાનો અને ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં ભયંકર રીતે હું લડવાનો. કોણે કીધું? મેં ના પાડી. પણ ભાઈ કે મીડિયામાં ચાલે છે એટલે ઈ જ હું તમને બતાવું છું. કોંગ્રેસની ભીતરમાં જ જિગ્નેશ મેવાણીની વિરોધનો એક પક્ષ છે. કોઈને જિગ્નેશ મેવાણીનું કદ વધે એ કોંગ્રેસમાં કેટલાયને પસંદ નથી. જિગ્નેશ મેવાણી જે રીતે એને યાત્રા અહીંથી કાઢી હતી, મોરબી પુલ કાંડથી માંડી, રાજકોટના ટીઆરપી કાંડથી માંડી, અમદાવાદના કાંકરિયા તળાવ ને વડોદરાનો હરણી કાંડ ને સુરતનો તક્ષશિલા, આખો જે રૂટ કરુણાંતિકાનો રૂટ પસંદ કરીને યાત્રા કાઢી હતી, એમાં ભાઈ મલ્લિકાર્જુન ખડગે, એમાં પ્રિયંકા વાડ્રા, એમાં રાહુલ ગાંધી ઇત્યાદિ ઇત્યાદિ આવવાના હતા. જે તે સમયે એવી જાહેરાત થઈ હતી. હવે અહીંથી રેલી તો નીકળી, મોરબીથી નીકળી, રાજકોટ પહોંચી, રાજકોટથી આગળ અમદાવાદ સુધી પહોંચીને પછી તમે જુઓ એ સરસ્વતી નદી જેમ કચ્છમાં વિલિપ્ત થઈ ગઈ, ખબર ન પડી ક્યાં ગઈ. એની જેમ પછી સભાનું શું થયું, રેલીનું શું થયું, રામ જાણે. ત્યાં બધું ઓલવાઈ ગયું. શું કામ? કોંગ્રેસના કેટલાક દિગ્ગજ નેતાઓ માનતા હતા કે જો આ કરુણાંતિકાનો રૂટ ગાંધીનગર પહોંચે, ગાંધીનગર સચિવાલયને ઘેરો ઘાલવામાં આવે તો જિગ્નેશ મેવાણી હીરો બની જાય. એટલે એને ઓલવાવી દેવામાં આવ્યું. જિગ્નેશ મેવાણીનું ત્યાં બધું ઠરી ગયું જે કાંઈ હતું આંદોલન. એટલે ત્યારથી માંડીને આજ સુધી જિગ્નેશ મેવાણીને કદ પ્રમાણે વેતરવાની કોંગ્રેસમાં જ એક ચાલ ચાલે છે. એટલે અત્યારે એ કડીમાં જે જાય છે એ તમે જુઓ, ચોક્કસ કોમ્યુનિટી હોય એના પૂરતું જ એની વાતો છે અને કરે છે એ પ્રોટોકોલ પ્રમાણે કરે છે. અંદર ખાને હું હોય રામ જાણે. કારણ કે અંદર ખાને બીજું વાકાતરાહી બધી વાતો ચાલે છે, કોણ કોના છે એ ખબર નથી પડતી એવું. એટલે કડીમાં સ્થિતિ જે છે ભારતીય જનતા પાર્ટીની ઉજ્જવળ છે અને વિસાવદરમાં એની ધૂમિલ છે, એમાં ગોપાલ ઇટાલિયાની ઉજ્જવળ છે. જી પ્રવીણભાઈ સાહેબ, હવે રાજનીતિ સિવાયની વાત કરીએ તો અમદાવાદમાં જે દુઃખદ કરુણાવંતી ઘટના બની છે તેમાં 270 થી વધુ લોકોના મોત નીપજ્યા હોવાની અત્યાર સુધી તો માહિતી સામે આવી છે. અને તેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નિધન થયું છે. વિજય રૂપાણી વર્ષોથી રાજકોટમાં તેમણે સેવા આપી છે, ત્યારબાદ ગાંધીનગર તેઓ મુખ્યમંત્રી બન્યા. એટલે રાજકોટ સાથે એમનો એક ઘનિષ્ઠ નાતો રહ્યો છે. તો અત્યારે રાજકોટમાં શું સ્થિતિ છે? અને તેમના માનમાં અગાઉ પણ પ્રાઇવેટ સ્કૂલો બંધ રહ્યા હતા અને વેપાર ધંધા પણ 2 દિવસ પહેલા વેપારી એસોસિએશને નિર્ણય લીધો હતો. તો અત્યારે રાજકોટમાં તેમને લઈને શું છે સ્થિતિ? પ્રવીણભાઈ, સમગ્ર રાજકોટ દિગ્મૂઢ છે, સ્તબ્ધ છે, નિઃશબ્દ છે. નમ્ર આંખે વિજયભાઈની શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે. શાયદ આ એવા પ્રથમ નેતા છે, નજીકના ભવિષ્યની વાત કરું તો, જેના મૃત્યુના સમાચાર પછી 2 વખત બંધ પાડવામાં આવ્યો હોય. 2 દિવસ અગાઉ ચેમ્બર ઓફ કોમર્સથી માંડીને સ્વનિર્ભર શાળાઓ સુધી, એટલે ખાનગી શાળાઓ, એ બધી જ 650 જેટલી શાળા અને મોટા ભાગના વ્યાપારી પ્રતિષ્ઠાનો એને બંધ પાડ્યો હતો આ રીતે અપીલ કરવાથી. હવે આજે પાછું એવી બંધની સ્થિતિ છે. આજે કોઈ અપીલ નથી કરી. આજે 2-2:30 વાગે, અત્યારે આપણે ચર્ચા કરીએ છીએ 1:30 વાગ્યો છે, અત્યારે ફ્લાઇટમાં હશે, ત્યાં ચાર્ટર્ડ પ્લેન દ્વારા ગાંધીનગરથી એનો મૃતદેહ એ જે છે અહીંયા હીરાસર એરપોર્ટ ઉપર આવવાનો છે 2:30 વાગ્યાની આડેગાળે.
2:30 વાગ્યાથી પછી એનો મૃતદેહનો રૂટ જે છે એટલે એના ઘર સુધી લઈ આવવાનો પણ એક રૂટ નક્કી કરવામાં આવ્યો છે, ત્યાંથી આવશે. તો એ રૂટ સહિતના બધા જ વ્યાપારી પ્રતિષ્ઠાનો આજે બંધ છે. એટલે નજીકના ભવિષ્યમાં એવા કોઈ નેતા નથી જેના દુઃખદ અવસાનના શોકમાં 2 દિવસ અલગ અલગ રીતે 2 દિવસ બંધ પાડવામાં આવ્યો હોય. હવે વિજયભાઈ જે છે એનું રાજકોટ સાથેનું, એ તો 4 વર્ષના હતા ત્યારથી રાજકોટ આવી ગયા હતા. 1956માં બર્મા રંગૂનમાં જન્મા અને પછી રાજકોટને કર્મભૂમિ બનાવી 24 વર્ષની ઉંમરે ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા. નાનપણથી RSSમાં હતા, પછી અહીંયા કોર્પોરેટર બન્યા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા, મેયર બન્યા, રાજ્યસભાના સદસ્ય, ધારાસભ્ય અને મુખ્યમંત્રી. આ એની સફર રહી છે. પણ વિજયભાઈને આજે જેટલું રાજકોટ યાદ કરી રહ્યું છે એટલું એનું જે સ્ટેપ ડાઉન થયા પછી, એટલે એની ઉજ્જવળ કારકિર્દીમાં બધા જ આખું રાજકોટ સાથે હતું, ભાજપ સહિત. ઓબ્વિયસલી એના ઓવારણા લેતા હતા, રાજકોટના સપૂત, રાજકોટના સપૂત બોર્ડ લાગ્યા હતા, તમારે મારા અમિતાભ બચ્ચનના ન લાગે એવા. પણ એ જ વિજયભાઈ રૂપાણી જયારે સ્ટેપ ડાઉન થઈ ગયા, એકાએક સરકાર હાઈકમાન્ડે કીધું ભારતીય જનતા પાર્ટી મુખ્યમંત્રી પદ છોડી દો. આ જ ભારતીય જનતા પાર્ટી રાજકોટની હતી. એક દિવસનો વિલંબ ન કર્યો સાહેબ, અને બધા જ બેનર પોસ્ટર ઉતારી લેવામાં આવ્યા જે એના ગુણગાન ગાતા હતા. અને એટલું જ નહીં, હજી ચીફ મિનિસ્ટર તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલે શપથ શું લીધી એ જ જગ્યાએ ભૂપેન્દ્રભાઈના બોર્ડ લાગી ગયા હતા, મૃદુ અને મક્કમ સરકારનું સ્વાગત હો, જય હો, જય હો. આ જે છે ને એ માનસિકતા હું તમને કહેવા માંગુ છું. આજે તમે ગમે એને પૂછો વિજયભાઈ વિજયભાઈ, તમને એમ લાગે કે આના સિવાય જગતમાં કોઈ હારા માણસ થયા જ નથી. પણ એ આજે શું કામ, ઓલા હરસુર ગઢવી અમારે હાસ્ય કલાકાર થઈ ગયા, એ દિવંગત છે, પણ એ બહુ કહેતા સરસ વાત કે અહીંયા મહાન થવા માટે તેને મરવું પડે. આપણે ત્યાં જીવતા હોય ત્યારે લોકો એની ટીકા કરતા. વિજયભાઈ રૂપાણીની આલોચના કઈ જેવી તેવી નથી. જયારે સ્ટેપ ડાઉન થઈ ગયા ત્યારે અહીંયા દર ચોથો નેતા એવું બોલતા હતા, બહુ પૈસા બનાવ્યા, બહુ માથાકૂટ થઈ છે, આમ કર્યું તેમ કર્યું. કેટલાકે કેસ કરેલા કોંગ્રેસના જે તે સમય, હવે એ બધા પાછા ભાજપમાં આવી ગયા, એ જુદી વાત છે. પણ કેસ એ કર્યા હતા કે કરોડો રૂપિયાની જમીન, 1000 કરોડ રૂપિયાની સહારા એરપોર્ટની જમીન તમે ગ્રીનફિલ્ડ એરપોર્ટની પાસે ખાઈ ગયા. બરાબર. વિજયભાઈ છેલ્લા સમયમાં તો એના જે 2-3 વર્ષ રહ્યા છે, ભલે પંજાબના પ્રભારી બનાવ્યા અને મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી કોને બનવા એના માટે એને ચીફ બનાવ્યા, બધું ઠીક છે. પણ મુખ્યમંત્રી પદેથી હટ્યા પછી વિજયભાઈએ આંતરિક રીતે તમને કહું તો એટલી બધી વેદના સહી છે જેની કોઈ સીમા નહીં. આ જ લોકો જે આજે એને પુષ્પાંજલિઓ ને શ્રદ્ધાંજલિઓ ને ઋણાંજલિઓ ને બધું અર્પી રહ્યા છે, એ જ લોકો તમને કહું છું, એ જ બધા એને આવું કરતા હતા. પણ ખેર, આ બધી દુનિયાદારી છે. દુનિયાદારીમાં એવું છે, સૂરજ આ સૂરજ છે, ઉગે એને લોકો અંજલિ આપે છે. આ ડૂબતો તો છે નહીં, મારીને તમારી નજર સામેથી અલોપ થાય છે, બાકી બીજે તો ઉગે જ છે. પણ તોય ડૂબતા સૂરજને ઈનો સૂર્ય પાછો ઉગવાનો છે એની ખાતરી છે, તો પણ આથમતાને કોઈ અંજલિ પણ આપતું નથી, જળાંજલિ. બરાબર. એટલે એને દિવસો છેલ્લામાં ભલે એટલું દુઃખ વેઠ્યું, પણ હવે જયારે તેઓ શ્રી આપણી વચ્ચે નથી ત્યારે ખબર પડી લોકોને કે આપણે શું ગુમાવ્યું. વિજયભાઈ રાજકોટને અલ્ટ્રા મોડર્ન મેટ્રોપોલિટન સિટી બનાવવાના નિર્માતા કહી શકાય. 5 વર્ષના એના મુખ્યમંત્રી પદના કાળમાં એમ્સ, ગ્રીનફિલ્ડ એરપોર્ટ, અટલ સરોવર, ન્યૂ રાજકોટ, અંડરબ્રિજ, ઓવરબ્રિજ, પ્લેનેટોરિયમ, હોલ, જનાના હોસ્પિટલ, ન જાણે કેટલી જે બધી વાતો યોજનાઓ જે છે એને કાર્યાન્વિત કરીને ગયા. અત્યારે કાગળ ઉપર નહીં, અમે અને રાજકોટવાસી એનો લાભ લઈ રહ્યા છે એમ કહું છું. એકેય વસ્તુ બાકી નથી. તો વિજયભાઈએ લગભગ સમજો એના કાર્યકાળ દરમિયાન 5 થી 6,000 કરોડ રૂપિયાની યોજનાઓ રાજકોટને આપી અને એનો અત્યારે કાર્યરત બધા લાભ લઈ રહ્યા છે એમ કહું છું. તો એને કારણે હવે લોકોને એમ લાગ્યું કે આપણે એક ભૂલ કરી ગયા. વિજયભાઈ જયારે સ્ટેપ ડાઉન થયા ત્યારે જયારે એ મુખ્યમંત્રી બન્યા, રાજકોટના સપૂત સ્ટેપ ડાઉન થયા તો હજી ગાંધીનગરથી રાજકોટ નતા આવ્યા તો એના બોર્ડ ઉતારી ગયા હતા અને ભૂપેન્દ્રભાઈ પટેલને લાગી ગયા હતા. એ લોકો જે છે, જે લોકોને તમે પ્રાસંગિક લોકો કહી શકો, પ્રાસંગિક, જેવી તમારી પદ પ્રતિષ્ઠા એવી તમારી યારે સંબંધો, એ લોકોએ હવે એક છાના ખૂણે પણ પોતે પ્રાયશ્ચિત કરવું જોઈએ કે આપણે કઈક ખોટું કર્યું છે.
કારણ કે હવે વિજયભાઈની બધાને ખબર પડે છે કે વિજયભાઈ શું છે. એનું મકાન જે છે અત્યારે જ્યાં નિર્મલા કોન્વેન્ટ રોડ ઉપર, એ મકાન શુંનું છે અત્યારે, કારણ કે બંગલો બની ગયો. અંજલિબેન લંડન હતા, દીકરી લંડન છે, દીકરો અમેરિકા હતો, ને વિજયભાઈ પણ ગયા હતા. બરાબર. તો મકાનમાં બીજું કોઈ રહેનારું નથી. બંગલો નવો રિનોવેટ કરાવેલો છે, બંગલો એમનેમ છે. એ બંગલાની ડેલીને બાથ ભીડીને રડનારી માતાઓ અને દીકરીઓને આપણે જોઈ છે. તો એ શું સૂચવે છે? આ અડધી રાતનો હોકારો હતા વિજયભાઈ. અને એને તમે આમ ડેલી કોઈ લોખંડની બાયણું છે એને લીપટીને બેનું દીકરી રડતી હોય, તો એનો અર્થ એમ છે કે લોકોને ખ્યાલ આવી ગયો કે આ વ્યક્તિત્વ શું હતું. એક બહુ પ્રચલિત પંક્તિ તમને કહું, એ અહીંયા અનુસર વિજયભાઈના કેસમાં આ બેનું દીકરીઓ જેમ ડેલીને ભેટીને રડે છે ને લાગુ પડે છે. કોઈ કવિએ કીધું કે મેં તુમ્હે લિપટ કે ક્યું ન સો જાઉં એ મેરી કબ્ર, મેં તુમ્હે લિપટ કે क्यों न सो जाऊं ए मेरी कब्र, मैंने तुझे जान दे करके पाया है. ખૂબ સરસ. એની જેમ અત્યારે આ લોકો જે છે એની ડેલીએ આમ બથ ભરીને રડે છે. શું કામ? તમે અડધી રાતના હોકારા હતા. એટલે વિજયભાઈના ગયા પછીથી એની સૌરભ આખા રાજકોટને વધારે સમજણ પડી કે વિજયભાઈ શું આપીને ગયા છે. આજે જ અમારા હેડલાઇન નામના દૈનિકમાં અમે લોકોએ 2 પાના ભરીને વિજયભાઈ રાજકોટને શું આપીને ગયા એની તસવીરી ઝલક આપી છે. આ વિજયભાઈ હતા. અને એટલે અમે લખ્યું છે કે ભાઈ વિજયભાઈ ગયા એટલે રાજકોટ જાણે હામ હારી ગયું. હામ એટલે હિંમત. વિજય શબ્દ અને હારવું એ બેને કોમ્બિનેટ કરીને લખ્યું કે વિજયભાઈના ગયા પછીથી રાજકોટ જાણે હામ હારી ગયું, એટલે હિંમત હારી ગયું. એટલી બધી યોજનાઓ એણે અમને આપી છે. ખેર, અત્યારે વિજયભાઈનું તમે હું ચર્ચા કરીએ ત્યારે એ ચાર્ટર્ડ પ્લેનમાં એના પરિવાર સાથે અહીંયા આવી રહ્યા હશે. એરપોર્ટ ઉપર ઉતરશે હીરાસરમાં 2:30-3 વાગે. 4 વાગે એનું જે નિવાસ સ્થાન છે ત્યાં જાહેર દર્શનાર્થે વિજયભાઈનો પાર્થિવ દેહ મૂકવામાં આવશે. ત્યાં જે લોકો આડોશ પાડોશથી માંડીને નિકટના કહી શકાય એવા લોકો શ્રદ્ધાંજલિઓ અર્પિત કરશે. પછી 4 વાગ્યા પછીથી એની અંતિમ યાત્રા નીકળશે, જે 6 વાગ્યાની આળેગાળે રામનાથપરામાં જશે. વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈને જ્યાં વિજયભાઈના પગલા પડેલા ભૂતકાળમાં, એટલે એ બધું થઈને રામનાથપરામાં જશે. ત્યાં અંતિમ સંસ્કાર પૂર્ણ થઈએ બધા પરત ફરશે. અને આવતીકાલે એટલે મંગળવારે સાંજે રાજકોટના રેસકોર્સ વિસ્તાર જે મોટું છે ગ્રાઉન્ડ, કારણ કે હવે એને શ્રદ્ધાંજલિ આપવા સૌરાષ્ટ્રભરમાંથી લોકો ઉમટી પડે એવી સંભાવના છે. લાખોની સંખ્યા થાય એવી ધારણા છે. એ ધારણાને અનુલક્ષીને વહીવટીતંત્રએ બહુ મોટી વિશાળ વ્યવસ્થા કરી છે. રમેશ પારેખ રંગભુવન નામનું જે સંકુલ છે એને આખો ડોમ તૈયાર કર્યો છે. કદાચ વરસાદ આવે તોય બીજો કોઈ પ્રોબ્લેમ ન નડે. પણ ત્યાં જે કે શ્રદ્ધાંજલિ સભા, પ્રાર્થના સભા થશે અને એમાં બધા એનો ગુણાનુવાદ કરશે, વિજયભાઈ શું હતા વગેરે વગેરે. પણ સમૂચા રાજકોટને અત્યારે ખબર જ છે કે એણે એક એવો વિઝનરી નેતા ગુમાવ્યો છે જે રાજકોટને અલ્ટ્રા મોડર્ન સિટી બનાવી અને બિલકુલ એક હાઇપ તરફ લઈ જવાની કોશિશમાં હતા. અને એમાં ઘણું બધું દઈને ગયા છે વિજયભાઈ. જી પ્રવીણભાઈ. બિલકુલ સાહેબ, વિજયભાઈ એક એવા સહજ અને સાહસિક વ્યક્તિ હતા કે અમારી ટીમે પણ રાજકોટમાં કોંગ્રેસના નેતાઓ સાથે વાત કરી તો તેમણે પણ વાત કરી છે કે વિજયભાઈ પાસે અમે ભલે પક્ષ અલગ અલગ હોય, પરંતુ જ્યારે પણ અમારી સમસ્યા લઈને જતા ક્યારે તેઓ ના પાડતા અને ક્યારે તેમને ઘમંડ નહોતો. ઇવન તેઓ કોર્પોરેટરથી મુખ્યમંત્રી સુધી બન્યા, ત્યારે પણ મુખ્યમંત્રી બન્યા છતાં અમે કામ લેવા જતા ત્યારે પણ તેઓ કોઈ ના પાડતા. અને કાયમ કોઈ ઝઘડો નાનો મોટો થાય તો એમ જ કહેતા ચલો ને ભાઈ પતાવવાની વાત કરતા. બિલકુલ આપ સાહેબ અમારી સાથે જોડાયા, વિસાવદર અને કડી વિધાનસભાની ચૂંટણી વિશે માહિતી આપી, વિજય રૂપાણી શું વ્યક્તિ હતા તેની માહિતી આપી, તે બદલ આપનો આભાર સાહેબ. જી નમસ્કાર.